હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? બાળમિત્રો, મહદી સ્કૂલમાં અને સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. બાળમિત્રો, આજે આપણે નવા લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમે બધા રેડી છો ને શીખવા માટે? આજે આપણે જે કાંઈ શીખીએ એ પહેલાં હું તમને લોકોને સૂચના આપી દઉં કે તમારે બધાએ તમારી નોટબુક અને તમારો કંપાસ બોક્સ સાથે રાખીને બેસવાનું છે, જેથી અહીં આપણે જે કંઈ પણ શીખીએ તે બધું જ તમે તમારી નોટબુકમાં લખી શકો. બરાબર ને? તો બાળમિત્રો, આજે આપણે શેના વિશે શીખવાનું છે? કંઈ ખ્યાલ આવે છે તમને? આપણું જે આ બેકગ્રાઉન્ડ છે એના ઉપરથી તમને કંઈ ખ્યાલ આવે છે કે આજે આપણે શું શીખવાનું છે? ચલો, હું જ તમને લોકોને સમજાવી દઉં છું. આજે આપણે જે શીખીશું એ ટોપિકનું નામ છે, જે તમારી સામે આવી જ રહ્યું છે, એ છે આપણા રાષ્ટ્રીય પ્રતીકો. આપણા રાષ્ટ્રીય પ્રતીકો એટલે શું? રાષ્ટ્રીય પ્રતીકો એટલે શું? ખ્યાલ છે કોઈને? આપણા એટલે તો સમજાઈ ગયું કે આપણું પોતાનું હોય એ, પરંતુ આ રાષ્ટ્રીય પ્રતીકો એટલે શું? તો આપણા રાષ્ટ્રમાં જે ખાસ પ્રતીક સમાન વસ્તુઓ છે એ વસ્તુઓ વિશે આજે આપણે શીખીશું અને સમજીશું. બરાબર? તો આજે તમારે બધાએ ધ્યાનપૂર્વક સાંભળવાનું રહેશે, હો, કારણ કે આજે આપણે જે શીખીશું એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. જરૂરી એટલે કે આપણે આપણા દેશમાં રહીએ છીએ તો આપણને આપણા દેશ વિશે ખબર પણ હોવી જોઈએ. સાચું ને? તો આજે આપણે એવું જ કંઈક શીખવાનું છે. તો ઝટપટ બધા રેડી થઈ જાઓ, બુક ખોલી નાખો, હાથમાં પેન્સિલ લઈ લો, અને આજે આપણે શીખીશું એ છે આપણા રાષ્ટ્રીય પ્રતીકો. બરોબર? જુઓ, અહીં આ જે મેં લખ્યું છે ને એમાં પણ મેં અલગ અલગ કલર આપ્યા છે, જેમ કે કેસરી, આ સફેદ રંગ છે, અને અહીંયા લીલો રંગ છે. એવી જ રીતે આગળ પણ આપણે જોયું હતું. બરાબર ને? જો અહીં આ ઉપરનો ભાગ છે કેસરી છે, વચ્ચેનો ભાગ સફેદ છે અને નીચેનો ભાગ લીલો છે. બરાબર? તો આ કેસરી સફેદ લીલું ઈ શું છે? અહીંયા પણ છે કેસરી સફેદ લીલું. તો ચલો આપણે ધીરે ધીરે બધું જ સમજી જશું ને બધું જ હું શીખવીશ. બરાબર? જો અહીં છે આપણા રાષ્ટ્રીય પ્રતીકો. આગળ મેં તમને હમણાં સમજાવ્યું કે રાષ્ટ્રીય પ્રતીકો એટલે શું, એ કોને કહેવાય? તો જો અહીં બધા જ ચિત્ર આપ્યા છે. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. આ 15 આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે. બરાબર? જેમ કે સૌથી પહેલા અહીં શું છે? ઇન્ડિયન નેશનલ એનિમલ, એટલે કે આપણું ભારતીય પ્રાણી, જેના વિશે આપણે આગળ શીખીશું. ત્યાર પછી છે ઇન્ડિયન નેશનલ એમ્બ્લેમ, એટલે કે આપણા ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન. ત્યાર પછી છે
નેશનલ ફ્લેગ એટલે કે આપણો તિરંગો, આપણો રાષ્ટ્રધ્વજ. ત્યાર પછી છે ઇન્ડિયન નેશનલ કરન્સી એટલે કે આપણો ભારતીય રૂપિયો. ત્યાર પછી છે ઇન્ડિયન નેશનલ બર્ડ એટલે કે આપણું ભારતીય પક્ષી. આ બધા જ વિશે આપણે આગળ ડિટેલમાં શીખીશું. ત્યાર પછી છે ઇન્ડિયન નેશનલ ફ્રૂટ એટલે કે ભારતનું રાષ્ટ્રીય ફળ. ત્યાર પછી છે ઇન્ડિયન નેશનલ ટ્રી એટલે કે આપણું ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ. ટ્રી એટલે કે વૃક્ષ અથવા તો ઝાડ. ત્યાર પછી છે ઇન્ડિયન નેશનલ ફ્લાવર ભારતનું રાષ્ટ્રીય ફૂલ. ત્યાર પછી છે ઇન્ડિયન નેશનલ રેપ્ટાઇલ એટલે કે આપણું ભારતનું જે રાષ્ટ્રીય પ્રાણી છે કે જે સરકતું પ્રાણી છે એ. ત્યાર પછી છે ઇન્ડિયન નેશનલ હેરિટેજ એનિમલ ભારતનું પ્રાણી કયું છે સૌથી વિશાળ ને મોટું પ્રાણી એ. ત્યાર પછી છે ફાધર ઓફ ધ નેશન એટલે કે આપણા રાષ્ટ્રપિતા કોણ છે. ત્યારબાદ છે ઇન્ડિયન નેશનલ એનિમલ કયું એનિમલ છે તો કે ડોલ્ફિન એ. બરાબર. ત્યાર પછી છે ઇન્ડિયન વન્ડર ઓફ ધ વર્લ્ડ એટલે કે વન્ડર ઓફ ધ વર્લ્ડ એટલે કે આપણા ભારતની રાષ્ટ્રીય અજાયબી કઈ છે તો એ છે તાજમહેલ. ત્યાર પછી છે ઇન્ડિયન નેશનલ રિવર એટલે કે આપણી ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે તો એ છે ગંગા નદી. બરાબર. આ ડોલ્ફિન છે, ડોલ્ફિન માછલી એનું નામ છે ગંગા ડોલ્ફિન એ રિવર ડોલ્ફિન છે. બરાબર. ત્યાર પછી અજાયબી તો એ છે તાજમહેલ અને રાષ્ટ્રીય નદી કઈ જે પવિત્ર નદી છે એ છે ગંગા નદી. અને ત્યાર પછી છે ઇન્ડિયન નેશનલ કેલેન્ડર એટલે કે આપણું સંવંત જે આખું કેલેન્ડર હોય છે ને જેમાં 12 મહિના હોય છે, તારીખ હોય છે, તિથિ હોય છે, એ આખું જે પંચાંગ હોય છે સંવંતનું એ. તો આટલા આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે જેના વિશે આપણે હવે વિગતવાર સમજીશું. બરાબર. તો આ બધી વસ્તુ છે એ આપણી રાષ્ટ્રીય વસ્તુ છે, આપણા રાષ્ટ્રીય પ્રતીક છે ભારત દેશના. બરાબર. તો એમાંથી સૌથી પહેલા આપણે જે શીખવાનું છે એ છે રાષ્ટ્રીય ધ્વજ એટલે કે તિરંગો. શું લખ્યું છે? રાષ્ટ્રીય ધ્વજ. આપણે 15મી ઓગસ્ટ ઓગસ્ટ મહિનાની 15મી ઓગસ્ટ જે ઓગસ્ટ મહિનો ચાલે છે અત્યારે એમાંથી 15મી તારીખ જે આપણો સ્વતંત્ર દિવસ છે, આપણો આખો જ ભારત દેશ આ દિવસને સ્વતંત્ર દિવસ તરીકે ઓળખે છે. બરાબર. બાળમિત્રો, એ સમજાવતા પહેલા હું તમને એ કહીશ કે આપણે લોકો રહીએ છીએ ક્યાં? તો તમે લોકો કહેશો કે ઘરમાં, પણ આપણું ઘર ક્યાં છે? તો ભાવનગરમાં. આપણા શહેરનું નામ છે ભાવનગર. આપણું શહેર ભાવનગર ક્યાં આવ્યું? તો ગુજરાતમાં એટલે કે ગુજરાત જિલ્લામાં. હવે ગુજરાત જિલ્લો ક્યાં આવ્યો? તો ભારત દેશમાં. બરાબર. ઇન્ડિયા. આપણા દેશનું નામ શું છે? ઇન્ડિયા એટલે કે ભારત. આપણે ભારત દેશમાં રહીએ છીએ અને ભારત દેશના નાગરિક છીએ. તો આપણો આખો ભારત દેશ 15મી તારીખે ઓગસ્ટ મહિનાની 15મી તારીખે સ્વતંત્ર દિવસ ઉજવે છે. તો એ દિવસે દરેક સ્કૂલમાં, હોસ્પિટલમાં, બેંકમાં એવી જાહેર જગ્યા પર
રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ એટલે શું? તો અહીં તમે જે જોઈ શકો છો એ, આ જે તમે જોવો છો બાળમિત્રો, આ જ્યાં એરો ફરે છે ને ત્યાં તમારી નજર રાખજો. આ આપણો રાષ્ટ્રધ્વજ છે, જે આપણે આગળ જોયું એ નેશનલ ફ્લેગ, બરાબર, જે ફરકે છે. જો આ જે સ્તંભ છે, થાંભલો છે, એમાં આ રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે, બરાબર. અને જે હવાથી એટલે કે પવન દ્વારા ફરકી રહ્યો છે, તો એ 15મી ઓગસ્ટ ના દિવસે ફરકાવવામાં આવે છે કે આ દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો, બરાબર. 15મી ઓગસ્ટ અને 1947ના વર્ષમાં આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો. તો એ દિવસે આપણે સ્વતંત્ર થયા હતા, એટલે એ દિવસને આપણા ભારતના દરેક નાગરિકો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. અને એ દિવસે હમણાં મેં કહ્યું એ દરેક જગ્યા પર આવો આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, જે આપણા આન બાન અને શાનનું પ્રતીક છે. હવે આ છે રાષ્ટ્રધ્વજ. એને આપણે તિરંગો પણ કહી શકીએ છીએ. તિરંગો, તિરંગો એટલે શું? તો તી એટલે કે 3 અને રંગો એટલે કે રંગ. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગ છે. એક તો આ કેસરી, બીજો સફેદ અને ત્રીજો લીલો. જો આ 3 રંગનો રાષ્ટ્રધ્વજ તમે આ બાજુ પણ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણો જે રાષ્ટ્રધ્વજ છે એમાં 3 રંગ હોય છે. એક તો આ કેસરી, બીજો સફેદ અને ત્રીજો લીલો. અને સૌથી વચ્ચે એટલે કે સફેદ રંગનો જે પટ્ટો છે એમાં વચ્ચે આ શું છે? તો એ છે અશોક ચક્ર. શું નામ છે એનું? અશોક ચક્ર, જેના વિશે હમણાં જ હું તમને આગળ સમજાવીશ, બરાબર. બાળમિત્રો, આ જે 3 કલર છે, કેસરી, સફેદ અને લીલો, એક કંઈક ને કંઈક વસ્તુનું સૂચન કરે છે. જેમ કે કેસરી રંગ છે એ શૌર્યનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? શૌર્ય એટલે કે ત્યાગ, બલિદાન, કુરબાની. તો કેસરી રંગ છે એ શૌર્ય અને ત્યાગનું સૂચન કરે છે. ત્યારબાદ સફેદ રંગ, જે આપણા રાષ્ટ્રધ્વજમાં આ જે બીજો રંગ છે એ છે સફેદ રંગ. તો એ શેનું પ્રતીક છે? ઈ શું સૂચવે છે? તો એ શાંતિનું પ્રતીક સૂચવે છે. શાંતિ, સફેદ રંગ છે એ આપણને શાંતિનું સૂચન કરે છે, બરાબર. અને ત્યારબાદ અહીં લીલો પટ્ટો છે એટલે કે લીલો રંગ. એ શું સૂચવે છે? તો એ હરિયાળીનું પ્રતીક છે. હરિયાળી, હરિયાળી એટલે શું? તો કે જ્યાં બધા ઝાડ છે, બધે જ લીલું લીલું છે, લીલું લીલું ઘાસ છે. તો એ, અને ઘાસ ક્યાં ઉગે છે? નીચે જમીનમાં. એટલે આ લીલો જે પટ્ટો છે, લીલો રંગ, એ પણ નીચેની બાજુ છે. આપણો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. કેવો દેશ છે? કૃષિ પ્રધાન દેશ. એટલે કે આપણા ભારત દેશમાં ખેતી થાય છે, અને એ ખેતી કરે ત્યારે ઘાસ કેવું ઉગે છે? લીલા રંગનું. ઝાડ કેવા ઉગે છે? લીલા રંગમાં. છોડ કેવા ઉગે છે? લીલા રંગમાં.
એટલે કે આજુબાજુ બધે જ હરિયાળી હોય છે. તો આ જે લીલો રંગ છે, લીલો પટ્ટો છે, એ હરિયાળીનું સૂચન કરે છે, હરિયાળીનું પ્રતીક છે. સમજાયું? તો બાળ મિત્રો, આપણો આ રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો, મેં તમને કહ્યું તી એટલે 3 અને રંગો એટલે કે રંગ, 3 રંગમાં રંગાયેલો આપણો રાષ્ટ્રધ્વજ, જે આપણું રાષ્ટ્ર પ્રતીક તરીકે ઓળખાય છે. આખા વર્ષમાં 2 તહેવાર એવા આવે છે જેને આપણે રાષ્ટ્રીય તહેવાર કહીએ છીએ. એક તો 15મી ઓગસ્ટ અને બીજું છે 26મી જાન્યુઆરી. આ 2 દિવસે આપણા ભારત દેશમાં દરેક લોકો આવી રીતે રાષ્ટ્રધ્વજને ફરકાવે છે. બરાબર? તો બાળ મિત્રો, આપણે રાષ્ટ્રધ્વજ વિશે શીખી લીધું. એમાં કેટલા કલર છે એ પણ જાણ્યું, અને કયો કલર કયું પ્રતીક દર્શાવે છે, કયો કલર શું સૂચન કરે છે એ પણ આપણે શીખી લીધું. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર? એમાં પણ તમે નાની ઉંમરમાં આટલું બધું યાદ રાખશો તો એ તો ખૂબ જ સારી વાત છે. બરાબર? તો આપણો રાષ્ટ્રધ્વજ, જેનું નામ શીખી લઈએ આપણે. રનેકાનો રા, ફાડી શ અડધો, ટ ને દીર્ઘઈ ટી, નીચે રેફ કરવાના છે, અને યતિનો ય, રાષ્ટ્રીય, ધજાનો ધ અડધો, એને વને સાથે જોડવાનો છે, અને જમરૂખનો જ, રાષ્ટ્રધ્વજ. હવે આખું વાંચીશું. રાષ્ટ્રીય ધ્વજ, અને એને તિરંગો, રસ્વઈ તિરંગો, ર ઉપર મીંડું. તો આ છે રાષ્ટ્રીય ધ્વજ, જે આપણું રાષ્ટ્રીય પ્રતીક છે, જેના વિશે આપણે શીખ્યા. આનું નામ તમારે લખી નાખવાનું છે. બરાબર? ત્યાર પછી આપણે આપણું બીજું પ્રતીક જોઈશું, એટલે કે બીજું રાષ્ટ્રીય પ્રતીક જોઈશું. બરાબર? તો એ છે અશોક ચક્ર. શું લખ્યું છે? અ, મીંડાવાળો શ, એને કાનો, અને ઉપર એક માત્ર શો અને ક. અશોક ચક્ર. ક ની નીચે આ રેફ છે એટલે વંચાશે ક્ર. અશોક ચક્ર. બરાબર? હવે અહીં જે તમે ચિત્ર જુઓ છો એ ચિત્રનું નામ છે અશોક ચક્ર. આ અશોક ચક્ર એ શું છે? તો આપણે હમણાં અહીંયા આગળ જોયું કે આ રાષ્ટ્રધ્વજની વચ્ચે સફેદ પટ્ટા પર આપણને જ્યાં દેખાય છે ગોળ, અહીં પણ તમે જુઓ છો, એ જ છે અશોક ચક્ર. મેં તમને વાત કરી ને કે આપણે આગળ શીખીશું, તો આ છે અશોક ચક્ર, જે ગોળ આકારમાં છે. શેમાં છે? ગોળ આકારમાં. એટલે કે એનું નામ ચક્ર પડ્યું છે. જેમ રથના પૈડા હોય છે ને, એ આવા ગોળ હોય છે, અને વચ્ચે આવા એરા જોવા મળે છે, એટલે આનું નામ એના પરથી ચક્ર પડ્યું છે, અશોક ચક્ર. બરાબર? હવે તમે અહીં જોઈ શકો છો કે આમાં અહીંયા બહારની બાજુ ફરતે ભૂરા કલરનો પટ્ટો છે. બરાબર? અને એની અંદર એરા આપ્યા છે. તો આ એરા કેટલા છે ખ્યાલ છે કોઈને? તમે ક્યારે સાંભળ્યું છે કે અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? તો આ અશોક ચક્રની અંદર 24 આરા રહેલા હોય છે. કેટલા? 24. બગડે ચોગડે 24 આરાનો સમાવેશ થયો છે. બરાબર? હવે આ 24 આરા શું કરવા હોય છે?
કેમ 25 નહીં, 26 નહીં, 20 નહીં, 27 નહીં, 24 કેમ? એ ખ્યાલ છે કોઈને? તો બાળ મિત્રો, આપણા આખા એક દિવસમાં 24 કલાક હોય છે, બરાબર? રાતના 12 વાગ્યાથી બપોરના બીજા દિવસના 12 વાગ્યા સુધી, બરોબર? તો એક દિવસમાં 24 કલાક હોય છે, એટલે આ અશોક ચક્રમાં 24 આરા રહેલા હોય છે, બરાબર? તમારે લોકોએ આ આરાને ગણવાના છે. આજે સૌથી વચ્ચેનો આરો દેખાય છે, ત્યાંથી ગણવાનું તમારે શરૂ કરવાનું, બરાબર? પણ ઈ હોમવર્કમાં ગણી નાખશો ને તમે, અહીંથી શરૂ કરવાનું. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 થઈ ગયા. અહીંથી શરૂઆત કરી હતી અને અહીં પૂરું કર્યું. તો આ 24 આરા આ અશોક ચક્રની અંદર રહેલા છે. આપણા અશોક ચક્રનો રંગ કેવો છે? ભૂરો, ભૂરો રંગ છે, બરાબર ને? તો આ છે અશોક ચક્ર, જે રાષ્ટ્રધ્વજમાં વચ્ચેનો રંગ સફેદ રંગમાં જોવા મળે છે. તો આનું નામ પણ તમારે લખી લેવાનું છે. હું જ્યારે સમજાવતી હોઉં ત્યારે તમારે સમજતું જવાનું અને સાથે લખતું પણ જવાનું. ત્યારબાદ હવે આપણે જે શીખીશું એ છે અશોક ચિહ્ન. આ પણ આપણું એક રાષ્ટ્રીય પ્રતીક છે અને એનું નામ છે અશોક ચિહ્ન. એટલે કે 4 સિંહની આકૃતિ. આ જે તમે ચિત્ર જુઓ છો એમાં 4 સિંહ રહેલા છે, બરાબર? જો આ 1, આ 2, આ 3 અને ચોથો સિંહ છે ઈ આની પાછળની બાજુ છે, બરાબર? એટલે થઈ ગયા 4 સિંહ. તો અહીં લખ્યું છે 4 સિંહની આકૃતિ. જે તમે આ આકૃતિ જોઈ શકો છો, પરંતુ હવે આનું નામ શું છે? તો કે અશોક ચિહ્ન. અશોક ચિહ્ન. હવે જુઓ, અહીં નીચે સૌથી વચ્ચે અશોક ચક્ર છે, જે આપણે હમણાં જ આગળ શીખ્યા ને એ. આ બાજુ ઘોડાનું ચિત્ર છે અને આ બાજુ બળદનું ચિત્ર છે, કે બળદ એ ખેતી ખેડવામાં મદદરૂપ થાય છે, કૃષિ પ્રધાન દેશ છે એટલે એનું ચિત્ર મૂકવામાં આવ્યું છે, બરાબર? અને ઘોડો છે તે જ ઝડપથી દોડે છે. તો આ જે 4 સિંહની આકૃતિ છે એનું નામ છે અશોક ચિહ્ન. હવે અહીં નીચે લખ્યું છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે એટલે તો એ આપણી રાષ્ટ્ર મુદ્રા છે, આપણા દેશ માટેનું આ સુંદર વાક્ય છે. સત્યમેવ જયતે એટલે કે હંમેશા સત્યનો વિજય થાય છે, સત્યનો જય થાય છે. જે હંમેશા સચ્ચાનો સાથ આપે છે, સારા કામ કરે છે અને સાચું બોલે છે, એનો જય થાય છે, એનો વિજય થાય છે, કે એ જીતે છે, બરાબર? તો આ સત્યમેવ જયતે એ આપણી રાષ્ટ્ર મુદ્રા છે અને આ 4 સિંહની આકૃતિ એ આપણું અશોક ચિહ્ન છે, આપણું રાષ્ટ્ર પ્રતીક છે, બરાબર? તો આ પણ આપણે શીખી લીધું, બરાબર ને? તો હવે આપણે આગળ નવો ટોપિક શીખીએ એ પહેલા તમારે આ નામ લખવાનું છે, જે તમે લખી લો. અશોક ચિહ્ન, 4 સિંહની આકૃતિ, બરાબર? હવે આપણે આગળ શીખીશું. અહીં લખ્યું છે ભનેકાનો ભા, ર, તને દીર્ઘઈ તી, ય, ભારતીય, રને રસ્વઈ રૂ,
पने रसपई पी याने कानो या ऊपर एक मात्र रूपियो भारतीय रूपियो। अहीं जे आ निशान छे ए आपणा भारतनुं चलण छे, आ एनुं निशान छे। आपणी पासे जे रूपिया होय छे, 1 रूपियानो सिक्को, 2 रूपियानो सिक्को के 5 रूपियानो सिक्को, 10 रूपियानो सिक्को, पछी 100 रूपियानी नोट, 500 रूपियानी नोट, 2000 रूपियानी नोट, जे आ पैसा छे ए आपणुं भारतनुं चलण छे, बराबर ने? तो एने आपणे रूपिया कहीए छीए ने। अमुक ज्यां देश छे त्यां रूपियाने डॉलर कहे छे कि $5, $10, एने आपणे भारत देशमां रूपिया कहीए छीए कि 5 रूपिया, 10 रूपिया, 20 रूपिया, 50 रूपिया, 100 रूपिया, 1000 रूपिया, 2000, 5000 रूपिया, 10,000 रूपिया, 1,00,000 रूपिया, बराबर। तो आ रूपिया जे छे ए आपणा भारतनुं चलण छे, बराबर ने? तो एनी निशानी केवी छे? तो आपणे रमकडानो र करीए ने एवी रीते छे। चलो आपणे शीखी लेशुं। तो अहींयाथी छे ई शरूआत करवानी, अहींयाथी नीचे जवानुं अने एक ऊपर आडो લીટો करवानो अने एक अहीं आडो લીટો करवानो। तो थई गयुं आपणो भारतना रूपियोनुं जे आ चलण छे एनी निशानी छे। समजायुं तमने लोकोने? तो आ आपणो भारतीय रूपियो छे, बराबर। तो आ तमे नाम लखी लीधुं हशे कि भारतीय रूपियो, भारतीय रूपियो जे तमे जोई लीधो अने आपणे शीखी पण लीधुं के कई रीते लखाय छे, बराबर। तो हवे आपणे आगळ नवी वस्तु शीखीशुं, ए छे राष्ट्रपिता एटले के महात्मा गांधी, बराबर। आ आपणा राष्ट्रपिता छे, बराबर, जेनुं नाम छे महात्मा गांधी। तमे आमने जोया छे? आमने तमे क्यारे फोटामां जोया हशे, अथवा तो आपणी पासे जे रूपिया होय छे, जे नोट होय छे, एमां पण एमनो फोटो होय छे। आपणी पासे रूपियानी नोट होय के 5 रूपियानी नोट होय के 10 रूपियानी, 50, 100, 2000 जेटला पण रूपियानी नोट होय ए बधी ज नोटमां आमनो फोटो होय छे। शुं करवा आमनो फोटो होय छे? कारण के आ आपणा राष्ट्रपिता छे, एटले के नेशन ऑफ ध फाधर, बराबर, जेनुं नाम छे महात्मा गांधी। एमनुं आखुं नाम छे मोहनदास करमचंद गांधी। मोहनदास एमनुं नाम छे, करमचंद एमना पितानुं नाम छे अने गांधी एमनी अटक छे, एटले के सरनेम छे। परंतु एमणे आपणा भारत देश माटे खूब ज सारुं काम कर्युं छे, एटले के आपणा भारत देशने अंग्रेजोनी गुलामीमांथी मुक्त कर्यो छे। आपणे बधा ज स्वतंत्र थया छीए ए आमना कारणे। एटले आपणा भारत देशमां जे काई सारुं काम थयुं छे ते आ गांधीजीए कर्युं छे। एटले एमना नामनी आगळ महात्मा, जे खूब ज महान छे एवुं बिरुद एમને મળ્યું છે, એટલે એમના નામની આગળ મહાત્મા શબ્દ લગાવવામાં આવ્યો છે અને આપણે એમને પ્રેમથી કહીએ છીએ મહાત્મા ગાંધી। આપણા રાષ્ટ્રપિતા છે અને આપણી પાસે રહેલા દરેક રૂપિયામાં એમનો ફોટો છે, બરાબર ને? તો બાળ મિત્રો, આ આપણા રાષ્ટ્રપિતા છે જેને આપણે હંમેશા યાદ રાખવાના છે અને એમનું નામ પણ લખતા શીખી જવાનું છે, બરાબર।
હજી આપણે આગળ આપણા ઘણા જ રાષ્ટ્ર પ્રતીકો છે જે આગળ મેં તમને બતાવ્યા ને, રાષ્ટ્રીય ફળ, ફૂલ, પ્રાણી, પક્ષી, એ આપણે હવે પછીના લેક્ચરમાં શીખીશું. પરંતુ આજના લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા એ એકવાર આપણે ફરીથી જોઈ લઈએ. બરાબર? જો આપણા રાષ્ટ્ર પ્રતીકો આટલા બધા છે, એમાંથી આપણે આજે કયા કયા શીખ્યા તો એ આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. તો જેમાં સૌથી પહેલા આપણે શીખ્યા આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો. તો આ ત્યાર પછી આપણે શીખ્યા અશોક ચક્ર વિશે. ત્યાર પછી આપણે શીખ્યા અશોક ચિહ્ન જે 4 સિંહની આકૃતિ છે અને આપણી રાષ્ટ્ર મુદ્રા છે સત્યમેવ જયતે. ત્યાર પછી આપણે શીખ્યા આપણો ભારતીય રૂપિયો એટલે કે આપણું ભારતનું ચલણ, જે આ કઈ રીતે લખાય એ પણ આપણે શીખ્યા. અને ત્યાર પછી આપણે શીખ્યા આપણા રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધીજી. બરાબર? તો હવે આટલા જે નામ શીખ્યા છે તમારે હોમવર્કમાં 3 વખત લખવાનું છે. બરાબર? તો લખી નાખશો ને. આજનું હોમવર્ક છે આપણા રાષ્ટ્રીય પ્રતીકોના નામ સારા અક્ષરે લખો. કેટલી વાર? 3 વાર. આજે આપણે જે શીખ્યા રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રચિહ્ન, ભારતીય રૂપિયો, રાષ્ટ્રપિતા અને અશોક ચક્ર, આટલા નામ તમારે 3 વખત લખવાના છે. બરાબર? લખી લેશો ને. તો હવે આપણે ફરી પાછા મળશું નવા લેક્ચરમાં આ જ ટોપિક સાથે આગળ નવું શીખવા માટે. બરાબર? તો ત્યાં સુધી બધાને બાય બાય.